જય ભીમ, નમો બુદ્ધાય. હું રામભાઈ મકવાણા, જનતા સેના ગુજરાત, અમદાવાદ શહેર ઉપાધ્યક્ષ. મિત્રો, આ તમે આજે જોઈ રહ્યા છો કે અમદાવાદ જિલ્લાનું માંડલ તાલુકાનું ગામ દાલોદ તે બહુ છેલ્લા ઘણા લાંબા સમયથી આ સ્મશાન મુદ્દે એકદમ લોહિયાળ જંગ ચાલી રહ્યો હતો. આશરે 8 મહિના પહેલાં કલેક્ટરશ્રી દ્વારા નિયમ ઠરાવ 1043 7/12 આપી દેવા છતાં પણ માંડલ મામલતદાર તથા માંડલ ટીડીઓ તથા વિરમગામ પ્રાંત દ્વારા કબજા પાવતી માટે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા હતા. તો કબજા પાવતી માટે પછી અમારે 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યા બાદ, મોટા પ્રોગ્રામ કરવાની ચીમકી આપ્યા બાદ તંત્ર કબજા પાવતી 5 દિવસમાં અમને આપી દીધી. તો આ સંઘર્ષમય અનુસૂચિત જાતિના સ્મશાન માટેનો જે જંગ ચાલતો હતો છેલ્લા ઘણા મહિનાઓથી, તેનો સુખદ અંત આવ્યો છે. વિરમગામ પ્રાંત, માંડલ મામલતદાર તથા મામલતદાર ટીડીઓ દ્વારા સ્થળ કબજા પાવતી આપવામાં આવી અને આ ગામના સામાજિક કાર્યકર્તા આગેવાન ગણો કે દાલોદ ગામના ઉપસરપંચ ગણો કિશનભાઈ સિંધવ તથા મીઠાભાઈ ગોહિલ તથા દેશીભાઈ તથા આ મારી બાજુમાં અમૃતભાઈ સિંધવ તથા દાલોદ વસ્તી પંચ ખૂબ જ મજબૂત લડત લડી અને ગુજરાતમાં અનુસૂચિત જાતિનું નામ રોશન કર્યું છે કે એક અનુસૂચિતના જાતિના સ્મશાન મુદ્દે આ લોકોએ આટલો સંઘર્ષ કર્યો. કદાચ ગુજરાતની અંદર હું આ પ્રથમ ગામ જોઈ રહ્યો છું કે જે એક સ્મશાન ભૂમિ માટે આટલો લોહિયાળ જંગ ખેલવા માટે તૈયાર થયા હોય. અને દાલોદ વસ્તી પંચનો ખૂબ જ સાથ સહકાર મળવાથી આ પ્રકરણનો સુખદ અંત આવે છે. અને આપ જે જોઈ રહ્યા છો તે અહીંયા બાવળોના ઝાડ અને જે કલેક્ટર દ્વારા નિયમ કરાયેલી જગ્યા તેનો સ્થળ કબજો મળ્યા બાદ આ માટી પુરાણની કામગીરી અને લેવલિંગ કરવાનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. તો હું દાલોદ વસ્તી પંચ, દાલોદ ગામના ઉપસરપંચ કિશનભાઈ સેંધવ તથા સર્વેનો ખૂબ ખૂબ આભારી છું.